જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ એવરીવન. જય માતાજી. તો આજે ફરી નવી સવાર પડી ગઈ અને હું તૈયાર થઈ ગઈ અને આજે શુક્રવારની સવાર. તો અત્યારે કેટલા વાગ્યા જો બતાવું, 5:30. અહીંયા મેં ચા બનાવ્યો અને અહીંયા રોટલી વઘારીઓ. ચમકો રવિને જવાનું હોય બહાર, તો એમને ચા નાસ્તો કરી લીધો. હવે જશે બહાર થોડા ટાઈમમાં જ. તો જો તમને ભગવાનના દર્શન કરેલો. જય ગોગા બાપા, જય વારાઈમાં, સદાય રક્ષા કરજો. અને હવે હું જઈશ સ્ટોરે 5-10 મિનિટમાં. તો પછી મળીશું જ્યારે હું ઘરે પાછી આવીશ ને 10 વાગે. આઈ થિંક 10-10:30 આવીશ ત્યારે મળીશું. જો ગાઈસ, વઘારી રોટલી લીધી હો, રવિએ ખાધું આ ડીશમાં અને ચા લીધો હો. તો ચલો સવારની પોળમાં આજે નાસ્તો. અહીંયા 10:20 થઈ ગઈ. હું સોરીથી ઘરે આવી જઈ. મેં કપડાં ચેન્જ કર્યા જેમ કે બહુ ગરમી લાગતી હતી આજે. જો અને અહીંયા તો ચકી આવી અમારા ઘેર. તે ચકી બધું ફટાફટ કામ કરવા માંડી ગયો. જો મરચાં બરચાં ભરાવો, પેલા ધોયા હતા ને ગઈકાલે, મસ્ત હું કહી જો અહીં. તો ચકી આવ્યો એકમાં પડજે અને આવ્યો. હા, અમારે ઘેર પટેલ મેં લાયેલું પડ્યું બધું, આજે હું જઈને કરે. હા, ઓકે. અને આપણે આજે તો શું બનાવીશું? જો 2 ડબલો કાઢી દીધો એક બાર, એક હરખો. અને આમાં દાળ હ જે ઊની થઈ જઈ હ, આ ઊનું હ અને ભરી નાખીશું લાવી દીધું એટલે. બાકી બહાર તો બહુ મસ્ત એવો તડકો કાઢ્યો હો. એટલો તડકો હો ને તે ગરમી લાગે. મારા કપડાં ચેન્જ કરવા પડ્યા. અને સવારે મેં ચા બનાવ્યો હતો ને, એ તો ચક્કી વાહન બાહન કહી નાખ્યો, બધો કમ્પ્લીટ કરી નાખ્યો. જો અને આ ફરીથી ચક્કીએ ચા બનાવ્યો એ લોકો માટે. તો ચલો તા હવે રસોઈ કરીએ, ફટાફટ ફરી વળીએ અને પછી મળીએ તા. જો હવે આપણે અહીંયા બટાકા સમારી દીધા. આ ભીંડાઈ થઈ ગયા કમ્પ્લીટ સમારી દીધા, અલગ અલગ સમાર્યા. પહેલાં આવ્યું થોડું અધકચરું ચરવી, પછી આ નાખીએ. અને અહીંયા રાઈસ ચડો થોડા, આપણા ભાત અને દાળ બફાઈ જઈએ. અને અહીંયા ચક્કીએ લોટ બાંધીને રેડી કરી નાખ્યો. શાક બાક વઘારી નાખીએ તો પછી તમને પછી બતાવું. જો ગાઈસ, આપણો દાળ રેડી થઈ જઈએ. મારી સ્પેશિયલ દાળ અને મજબૂત કલર આવેલો હોય ને. અને આપણા સબ્જી હવે રેડી થઈ જવાય, જે ભીંડા અને બટાકાની બનાવીએ. તો ચાલો તને હવે રોટલી બનાવવાની તૈયારી કરીશું. આ બધું અહીંથી હટાવી લઈએ અને રોટલીનો સેટઅપ લગાવી દઈએ. અને આ બધું અહીંયાથી હટાવી દઈએ અને રોટલીનો સેટઅપ લગાવી દઈએ. તો ચાલો ગાઈસ, આપણો સેટઅપ રેડી. મેં તમને કીધું હતું હું સેટઅપ કરીને બતાવી, જોઈ લઈએ. અહીંયા રોજ 4 વાજિંત્રો હોય. એક આ રોટલી મૂકવાનું, આ લોટનું આ રીત ચોટાડવાનું લોટમાં અને વણવાનું. અને 2 અહીંયા રખડતો હોય અને બીજો 2 અહીં કણ હોય. તો હળતા. અને આજે ભાઈ ચક્કીએ લોટ વધ્યો ને તે જબ્બર ઢીલો હ. અને મને તો સારું વણતાય ફાવતું નહીં. એટલે વધ્યો. હવે મને એવું કે વણતું એના જોડે જ વણાવું. અને એના તો ચક્કી વણશે અને હું ચડવે ચમકે મને ફાવતો નહીં ઢીલો લોટ. ખાવાનું રેડી થઈ ગયું. ખાવાનું કાઢી દીધું. અને અહીંયા શાક, ભાત, દાળ અને આ ચક્કીએ કાઢી દીધું. રોટલી અને રોટલી સાઈડમાં. આ રોટલી થોડી કાચી રહી જઈએ. ભાઈ જોતા નહીં, કોઈ વિડીયો જોતા હોય તો ઓકે બકાર દેજો, ડોકી દઉં. આ રહી અમારો અંકિતની રોટલી તઈને. એ કોરી ખાય એટલે એની અલગ મૂકવી પડે, ન કે પાછું જતું રહે.
પાવડો ખાય નહીં તો હળદાન તમારે આ ગરમા ગરમ દાળ ભાત ખાવા હોય તો ચલો તાર ગાઈસ જો ધ્રુવ ખાવા આવી ગયો આજે હા ભીંડાનું શાક રોટલી દાળ ભાત ચણો દાળ મેટા શાક મેળા હોય તો કોરિયો ના હોતા એ આલી એક ધક્કો માર્યો કેવું બન્યું ખાવાનું આજનું કમ્પ્લીટ ભજીયો બહુ બધું ખબર નહીં કેમ ભજીયો આ જીની છે ને ચક્કી ખાધું જ નહીં બોલો ચિત્તી દાળ વધી કાલે આપણે ખાઈ લઈશું આના દાળ તો હું ખાઈ લઈ રાઈસ છે આપણે વઘાર નાખવાના શાક નહીં ભાવે તો સારું તો આજે રાતે એક પ્રોગ્રામ કરી નાખીએ રોટલીઓ હશે રોટલી અને રાઈસ વગર નાખીએ આવો તો ગાઈસ અત્યારે 1:30 વાગી ગયો અને આજ તો બહુ વહેલા કામ પતી ગયું કેમ કે ચક્કી હતી એટલે ચક્કી ખાસ બધું કામ કરાવી દીધું જો કમ્પ્લીટ થઈ ગયું આપણે કામકાજ અને હવે નીચે જવું નીચે ચક્કી જઈએ ઓલરેડી હવે હું બી જાઉં છું રીલ્સ બનાવવા જઈએ અમે લોકો જોઈએ હવે ચેવી રીલ્સ બના આવડક નહીં આવડતું બાકી જો અહીંયા પાણી ટપકે જાય ફરથી પાવું છો આ પેલા દિવસે પાડી તો જો પડ્યું બહુ તડકો ચલો દાન નીચે જઈએ પછી મળીએ તા આયરો જે સ્નો હોય ને અમે ફૂંક મારીને ઉડાડીશું થોડો થોડો લઈ લેતા ભાગમાં જો આટલો મારો ઉડાડવાનો આટલો પીરી ઉરે સો ગાઈસ અમે અમારા જૂના વ્લોગો જોઈને હસીએ અહીં ચગી અને યમુ અમે 2 જણા એ ને એનું થઈ ગયું પહેલા જે અમારા એટલી પ્રોફેશનસી નથી તો લાઈક ફોન ઊભો રાખતા આડો રાખતા એવું બધું હા બટ નાઉ ગાઈસ વી આર મેકિંગ ગુડ ઇન ધ આવો ફાઈ ગયું હારી ફાવર ટાઈપ ચા એવું કે ભાઈ ઉકારે ચા ઓછો થઈ ગયો ખરેખર ઓછો થઈ ગયો ના ના ઉકાળ કલર નહીં આવ્યો હજુ પણ જો જેટલા વાગ્યા હજી જો અહીંયા ચા ઉકરા હા પણ રેડી થઈ ગયું બને હું રોટલી ને ભાત વગેરે હે ને ભાત વગેરેલા બરાબર. આજે મોડો ઉઠે તો તે રોટલીઓ પડતી ઘરમાં જીનિસમાં કીધું કટકા કરી દે ભાગી દે તો કઈ હું ચા મૂકી દઉં બરાબર હગા હા નહીં આજે રવિ નહીં રવિ એટલે જ ડખા થયા એક દિવસે હું મોડી ઉઠું ચમા ઉઠાડવાનું કોઈ હોય જ નહીં એટલે બધો ભૂખ્યો તો ના રહે મોડું ખાવાનું થાય પણ થાય ખરા 2 જણ ને કીધું 2 જણ પોતે જ હુઈ ગયા કોણ બે 1 ને 2 8 વાગે તો ઉપર મોકલ્યા 2 હુઈ ગયા પણ ઓને મને ફોન થી લાગી ગયો તો 8 વાગે ફોન હું લેવા કર્યો ઉઠાડો અમને ઉઠી જાઉં તો ઉઠી તું આમ પર હોઈ જઈ વગાડો એક બામ ફોન ચાલે જો ઘેરથી અને એક બામ ખાવાનું બના થઈ ગયું ઓલમોસ્ટ રેડી કોક દાંતો થયો કેવું લેટ આવું થાય આવું ચાલ થાય ખબર જેમ રવિ ચોક બહાર જ્યાં હોય ને તારે જ થાય બાકી હંગા સાલ ના મેલ રવિ ઉઠાય ઉપર આવી જાય તો ઉઠા ગમે તે પ્રમાણે જો હું ના ઉઠું તો ઉપર આવીને ઉઠાડી ખરા ખાવાનું જોવો કે છે 9 વાગે એટલે હા ખાવાનું જોવો 9 વાગે એટલે થઈ ગયું આજ તો જો થઈ ગયું. થઈ જાય આજે પૂરા 10 થોડું લેટ થયું પણ થઈ ગયું ખરા તો લે હતા ભૂખ્યું કોઈ નહીં રે મુખ્ય કોઈ નહીં રે આવી ગયો તાર ખાવું હોય તો લે લે. સો ગાઈસ 1:30 વાગી ગયો રાતનો 1:30 કે બપોરનો નહીં જો 1:17 થઈ ગયો અને હજુ અમારા લોકોને તો ઊંઘ આવતી જ નહીં મેં તો 2 વાગે ઊંઘીએ રાતના અને બહાર તો અંધારું ઘોટ થઈ ગયો
અને આપણે જો અહીંયા કામ પતી ગયો કમ્પ્લીટ મસ્ત કરી નાખ્યું ચાંદની પતી ગયું જો કે અને વાહન તો કોરો કટ થઈ ગયો હી બરાબર ન હુકાઈએ જ હશે અને હવે ઊંઘવાની તૈયારી કરવી હો અને અમે લોકોએ ખાસી બધી પબજી રમી અને આજે તો મારે ઉઠવાનું મોડું થઈ ગયું હતું એટલે થોડું લેટ થઈ ગયું હતું ખાવાનું બનાવવાનું પણ બધું સાચવી લીધો ટાઈમ અને અંદર જો આવું ચાલે હજુ અંકિત હું જુઓ તમે બે જણા જો ભાઈ અમાર આ ચોટી જ્યો એની રિંગ સેરેમની ચાલે અત્યારે કાકાનો છોકરો અમાર કુટુંબનો કોણ થાય અમારો ભાઈ થાય જે કેનેડાથી ગયો હોય ઇન્ડિયા રિંગ સેરેમની કરવા માટે સગાઈ માટે અને સારું ચોટી જ્યો ખરા ટાઈમે આવીને ફરીથી ટ્રાય કરીએ થાય તો જુઓ તમને બતાવું હું હા હા આવી ગયું જુઓ ભાઈ આપણો ઘરનો બતાય દોરાય જો ચોટી ગયું હા હેડો ભાઈ આવું તો રહેવાનું બાકી આજનો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને શુભ રાત્રિ અને હું તમને અહીંયા અગેન દર્શન કરાવી દઉં પ્રેમાનંદજી મહારાજના